તારીખ 19/4/2010ની વાત છે। પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં બિરાજમાન હતા। પ્રમુખ સ્વામી મહારાજ સભા મંડપમાં પૂજામાં પધાર્યા। સંતોએ તથા યુવકોએ તે દિવસના પ્રાસંગિક કીર્તનો ગાયા। છેલ્લે પૂજ્ય કૃષ્ણપ્રિય સ્વામી કીર્તન ગાઈ રહ્યા હતા અને કીર્તનના શબ્દો હતા કે ભક્તિ તણા જ્યાં પૂર ઉમટ્યા। એ કીર્તન ચડતા તાલે ગવાઈ રહ્યું હતું। એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજ ઉપમંચ ઉપરથી ઉતરીને મુખ્ય મંચ ઉપર હરિભક્તોની નજીક જઈને સૌને દર્શન દઈ રહ્યા હતા। વાતાવરણમાં ભક્તિનો ઉછાળ હતો અને એ દરમિયાન તાલ આપી રહેલા સંતોની બાજુમાં જ જયદીપ સ્વાદિયાનો નાનકડો દીકરો દીપ એ તબલા ઉપર એ રીતે થાપ આપી રહ્યો હતો કે જાણે એ આ દુનિયામાં જ હોય નહીં। ડોક ધૂણાવતો ધૂણાવતો બેઠા બેઠા નાચતો બંને હાથ ઉછાળીને એ લયબદ્ધ રીતે તબલા ઉપર પ્રહાર કરી રહ્યો હતો। પ્રમુખ સ્વામી મહારાજ એની તરફ કેટલીય વાર સુધી જોઈ રહ્યા। આમ તો આ રોજનો ક્રમ છે, પણ આજે એ દીપ તબલા ઉપર હતો। મરક હસતા જોઈ રહેલા પ્રમુખ સ્વામી મહારાજે અચાનક કેમેરાવાળા એવા ભક્ત એવા કૃણાલભાઈ ભાવસાને ઈશારો કરીને કહ્યું કે આ પણ લેને। એટલે કે આ દીપ જે નાનકડો બાળક તબલા વગાડી રહ્યો છે કે જાણે આ દુનિયામાં જ ના હોય અને ડોક ધૂણાવતો એ તબલા વગાડે છે, તો એનો પણ તું વિડીયો લેને। એટલે આપણે આ પ્રસંગ ઉપરથી જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજ તરફ મંડરાઈ રહેલા આ કેમેરાને સ્વામીશ્રીએ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે ધ્યાન ભંગ કરાવ્યો અને એક નાનકડા બાળક તરફ ફેરવાવ્યો। એટલે કે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજને નાના શિશુને પણ મહત્ત્વ મળે એવી વિશાળ સુહૃદયતા દાખવી શકે છે।